રાજપીપળામાં બે આખલાઓ વચ્ચે જાહેર રોડ પર 1 કલાક સુધી ચાલ્યું આખલા યુદ્ધ। રાજપીપળા લીમડા ચોક રોડ પર ઘટના ઘટી હતી, જેમાં આખલાઓએ બે સ્કૂટર સવારને અડફેટમાં લીધા હતા। સ્કૂટર સવાર સ્કૂટર જોડીને ભાગ્યા હતા, જેને કારણે જાહેર રોડ પર રાહદારીઓ, વાહન ચાલકો, સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો। આજુબાજુના રહીશોએ લાકડી, દંડા, પથ્થરમારો ચલાવ્યો હતો, તો પણ એકબીજાને ભેટી મારી રહેલા આખલાઓ ટસના મસ ન થયા। ત્યાર પછી રહીશોએ ચારે બાજુથી આખલા ઉપર પાણીનો મારો ચલાવ્યો, તો પણ આખલા ભેટી મારીને લડતા રહ્યા છે। રહીશોએ વાંસ સાથે સળગાવેલો સળગતો કાકડો છોડ્યો ત્યારે આખલા છૂટા પડ્યા। રહીશોએ દંડા મારી ભગાવતા છૂટા પડ્યા ત્યારે લોકોએ રાહતનો દમ લીધો હતો। રાજપીપળામાં જાહેર માર્ગો પર અડીંગો જમાવીને બેસેલા રખડતા ઢોરોના ત્રાસથી લોકો પરેશાન થઈ રહ્યા છે। રખડતા ઢોરોને નગરપાલિકા દ્વારા પાંજરે પૂરવાની લોકોએ માંગ કરી છે। દીપક જગતાપ સાથે જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, રાજપીપળા।